જો અહીંયાથી પાછી આપણી પરિક્રમા ચાલુ થઈ છે અને અત્યારે જો રાતના સમય જેમ રાત પડતી જાય એમ ઘણા રાતના હાલતા હોય, એટલે એ લોકો દિવસના સૂતા હોય એ રાતના હાલે, એમ બધા અલગ અલગ રીતે હાલતા હોય. કોઈ રાતે સૂઈ જતા હોય ને દિવસે હાલતા હોય. તોય તમે જુઓ રાતે અત્યારે 10:30 જેવું થયું છે તોય આટલી પબ્લિક છે, કેમ કે કન્ટિન્યુ તમને બધા હાલતા જ દેખાય. અને જો બાબા સાધુ હારે પરિક્રમા કરે છે, એ લોકો ગિરનારમાં રહેતા હોય તો પણ, કેમ કે પરિક્રમાનું મહત્ત્વ જેટલું છે કે તમે જેટલી 4 ધામની યાત્રા કરી હોય એટલું ફળ તમને આ પરિક્રમા કરો ને એમાં મળે. એટલે ઘણા તો દર વર્ષે કરતા હોય, કેમ એ લોકોને તમને એવું ન લાગે કે અમે આટલું બધું હાલી છીએ કે થાકી જાઓ. કેમ કે જો તમે આ પબ્લિક જુઓ, એમાં ઘણા બધા મોટી ઉંમરના 70 વર્ષના 80 વર્ષના પણ પરિક્રમા કરે છે. એ લોકો કરી શકતા હોય તો પછી આપણે તો કરી શકીએ. અને પરિક્રમામાં તમારે રાત રોકાવું જરૂરી છે. તમે રાત રોકાવો તો તમારી પરિક્રમા શાંતિથી થાય. અને જો આમ તો પરિક્રમાનો નિયમ છે તમે 3 દિવસ અને 3 રાત રોકાવ ત્યારે તમારી શાંતિથી પૂરી આખા ગિરનારને પરિક્રમા પૂરી થાય છે. પણ તમારે જો વધારે ટાઈમ ન હોય તો તમે 1 રાત તો રોકાવો જરૂરથી ગિરનારની અંદર. જો તમે ગિરનારની મોજ અને રાતવાસો ત્યાં લોકો કેવી રીતે કરતા હોય એ પણ તમે જુઓ, તમને વધારે મજા આવે. સાંજના ટાઈમે તમારે બંધ કરી દેવાનું હાલવાનું, એવું કાંઈ જરૂરી ન હોય કે આખો દિવસ હાલીએ તો રાત પણ હાલીએ, કેમ કે વધારે હાલવાથી તકલીફ પણ થાય. એટલે થોડીક વાર પોરો ખાતા ખાતા હાલો કે પછી રાત આખી ન હાલો અને સૂઈ જાઓ, એ રીતે હાલો તોય તમારી પરિક્રમા શાંતિથી પૂરી થઈ જાય. અને જો અહીંયા બધાય જોશીપુરા જુનાગઢ ગૌ સેવા સમાજ, અહીંયા બધા સ્ટોલ લાગેલા હોય કે અલગ અલગ દવાઓ વેચાતી હોય, કોઈ દવાઓ વેચાતી હોય. અને અહીંયા ઘણી બધી ફ્રીમાં પણ સેવા થતી હોય, એ રીતનું હોય. આમ જુઓ તો તમે મેળા ટાઈપનું જોઈજો. આ સાઈડ પુલ છે પણ એની ઉપરથી પણ પાણી આવે છે. અને પબ્લિક જુઓ તમે, એવું ન હોય કે 12 વાગ્યા કે 1 વાગ્યો રાતના કે પબ્લિક અત્યારે અહીંયા ઓછું થઈ જાય, પણ બધાની રીતે હાલતા હોય. કોઈ દિવસે સૂઈ જતા હોય તો રાતે હાલતા હોય, એ રીતના પરિક્રમા કરતા હોય. એટલે તમને ગમે ત્યારે તમે જુઓ તમને પબ્લિક જ દેખાય, બધી બાજુ પબ્લિક જ દેખાય. જો તમે આ સાઈડ પણ જુઓ, અત્યારે જેમ રાત પડતી જાય છે ને એમ પબ્લિક વધતી જાય છે, કેમ કે રાતના ટાઈમે બધાને હાલવાની થોડીક વધારે મજા આવે, કેમ કે ઠંડી હોય અને વધારે કોઈ જાતનો તાપ પણ ન હોય અને બધાને હાલવાની વધારે મજા આવે. ગિરનારની અંદર રાતનો નજારો તમે એકવાર જુઓ. કોઈ જગ્યાએ એવું ન હોય કે આપણે અંધારાની અંદર હાલવું પડે, કેમ કે જ્યાં મેઇન રસ્તો છે ત્યાં તો લગભગ લાઇટની બધી વ્યવસ્થા છે જ. અને પબ્લિક એટલું હાલતું હોય એટલે કોઈ એવું ન હોય કે આપણે રાતના કઈ રીતે હાલીએ એમ. અને જો આ બધી સાઈડ અમુક સાઈડ ઉતારા છે, અને જેને જ્યાં જગ્યા ઉપર એમ થાય કે હવે આપણે આગળ નથી હાલવું તો એ આજુબાજુમાં ગમે એ જગ્યા ઉપર, એવું કાંઈ નથી કે તમે આપણે અહીંયા પહોંચ્યા છીએ તો અહીંથી આપણે કે માળવેલા હોય તો ત્યાંથી આપણે બોરદેવી કેવી રીતે પહોંચી, પણ એવું કાંઈ ન હોય. રસ્તામાં ઘણી બધી એવી જગ્યા હોય કે ત્યાં બધાય ઉતારો કરતા હોય રાતનો, રાતવાસો કરે ત્યાં. અને એમ આજુબાજુની ગમે એ સાઈડ હોય પણ બહુ દૂર ન જાવું, જેથી કરીને, કેમ કે આ બધાય પ્રાણીઓને આપણે થોડોક ડર લાગે. પણ એટલે થોડુંક આપણે હાલતા હોય એની આજુબાજુમાં જ ગમે ત્યાં રાતવાસો કરવો. અને જો પબ્લિક એટલું જ છે. અને તમે અત્યારે રાતે 12 વાગે જુઓ તોય ભલે, 4 વાગે જુઓ તોય ભલે, પછી સવારના વહેલા તમે 6 વાગે જુઓ તોય ભલે, પબ્લિક આટલું જ હોય. કેમ કે બધા પોતપોતાની રીતે થોડોક થાક ઉતરી જાય એટલે પાછું હાલવાનું ચાલુ કરી દે. કેમ કે 36 કિલોમીટર પાર કરવું હોય, ઘણા 1 દિવસમાં કરવું હોય, ઘણા ધીમે ધીમે 3 દિવસ કરે. જો કે સાચી પરિક્રમા તો 3 દિવસની જ છે. તમે 8-10 કિલોમીટર હાલો અને પછી ત્યાં તમે રાત રોકાઈ જાઓ, કે રાતના હાલતા હોય તો દિવસમાં રોકાઈ જાઓ. એ રીતે તમે હાલો તો તમને થાક ન લાગે અને શાંતિથી તમે
આખી પરિક્રમા પૂરી કરો. અને એક દિવસમાં હાલો તો તમને થાકી જાઓ અને તકલીફે વધારે પડે. તો બને ત્યાં સુધી તમે શાંતિથી અને ધીમે ધીમે હાલો તો તમને તકલીફ પણ ન પડે અને શાંતિથી તમારી આખી પરિક્રમા પૂરી પણ થઈ જાય. અને જો અત્યારે પણ બધા હાલો હાલો કરે છે, કેમ કે પબ્લિક વધતું જાય છે. અહીંયાથી તમને દેખાતું હશે, આ સાઈડ જો કેટલું પબ્લિક છે. અને થોડી વારે પોરા ખાતા ખાતા હાલો તો તમને તકલીફ ન પડે અને શાંતિથી તમે આખી પરિક્રમા પૂરી કરી શકો. તો જો આ સાઈડ રસોડું છે અને આ સાઈડ અલગ અલગ બધા સ્ટોલ નાખેલા છે. કોઈ અન્નક્ષેત્ર છે અને કોઈ પોતાના ધંધા કરે છે, એ રીતે બધે છે. અને રાતમાંય તમને જો એવું લાગે કે દિવસ ઉગ્યો છે ગિરનારની અંદર, એવું લાગે કે પબ્લિક એટલું છે અને કંઈક નજારોય અલગ છે. આ સાઈડે જો બધાય નાના મોટા સ્ટોલ લાગેલા છે અને અમુક જગ્યાએ ભજન કીર્તન છે. જો અહીંયા કુંભ મેળો એવું લખેલું છે, એટલે ટૂંકમાં મેળા જેવું જ છે, પણ તમારે આખો ગિરનાર પાર કરવો પડે હાલીને. અહીંયા કોઈ ગાડીની કે એવી કોઈ વ્યવસ્થા નથી. અને કેમ કે એટલા બધા પથ્થર હોય એટલે એમાં કોઈ ગાડી ને એ બધું શક્ય ન થાય. અને આ વખતે વરસાદની બહુ ગિરનારની અંદર વરસાદ પડ્યો છે, એના લીધે બહુ પથ્થર દેખાઈ ગયા છે. એટલે હાલવામાંય થોડુંક બધાને તકલીફ પડે છે, કેમ કે રસ્તા ઉપર પાણી એટલી જગ્યાએ છે, થોડે દૂર જાય એટલે બહુ પાણી આવે છે. એટલે અને રસ્તા ધોવાઈ ગયા છે, મોટા પથ્થરો દેખાઈ ગયા છે, કેમ કે પથ્થર ઉપર બહુ જોઈ વિચારીને હાલવું પડે, કેમ કે ત્યાંથી તમે પથ્થર પાણી હોય એટલે લપસણા પથ્થર થઈ ગયા હોય એટલે ધીમે ધીમે તમારે હાલવું પડે. જો અહીંયા એક મોટું અન્નક્ષેત્ર ચાલુ છે. આ મોટામાં મોટું અન્નક્ષેત્ર છે. અને અહીંયા ઘણા બધા એવા છે કે જે ફ્રીમાં સેવા આપવા આવે છે. જો ત્યાં લખ્યું હતું કે લીંબુ શરબત ફ્રીમાં, એટલે તમે આમ ઝાઝો રન કરતા હોય ને લીંબુ શરબત તમે પીવો તો તમને બહુ વધારે તકલીફ ન પડે. અને ઘણા બધા સેવા આપે છે અને ઘણા બધા પોતાના ધંધા કરે છે. એટલે બધા તમે જુઓ તો અહીંયા કોઈ તમને તકલીફ ન પડે લીલી પરિક્રમાની અંદર. કેમ કે ઘણાને એવું લાગતું હોય કે ગિરનારની અંદર તો કોઈ વસ્તુ મળે નહીં તો આપણે 3 દિવસ કેમ રહી, પણ અહીંયા કોઈ વસ્તુ ખૂટે જ નહીં. અહીંયા તમને મોબાઈલ ચાર્જિંગ કરવાથી લઈ અને રહેવા બેહવા સુવિધા બધી મળી જાય. તો જો આ રીતનું રાતનો નજારો છે. અને કોણ લીલી પરિક્રમામાં આવ્યા છે, જે લોકો મારા વિડીયો જોતા હોય કોમેન્ટ કરજો. આજે લીલી પરિક્રમાનો 3જો દિવસ છે. 4 દિવસ ટોટલ ચાલુ રહેવાની છે. કાલે એનો છેલ્લો દિવસ છે, આજે 14 તારીખ છે, તો આજે એનો 3જો દિવસ છે. અને આ રાતનો નજારો છે. જો તમને કેવું દેખાય છે રાતે પણ, જો કેટલું પબ્લિક છે. એટલે આવી રીતનું છે. અને ઘણાય જો આગળ તાપ કરીને તાપે છે, કેમ કે જેમ રાત પડતી જાય એમ અહીંયા સાધુની આ ભૂમિ છે, એટલે એમાં તમારે ધૂણો ધખાવવો જ પડે. અને અહીંયા જો બધા તાપ કરીને કોઈ સૂતા હોય, કેમ કે જેમ રાત થતી જાય એમ વધારે ઠંડી પડતી જાય, કેમ કે ગિરનારની અંદર અત્યારે પાણી એટલું છે એટલે એના લીધે ઠંડી લાગે. બધા ઝાડ છે અને ત્યાં ઝાકળ બહુ આવે, એના લીધે તમને વધારે ઠંડી લાગે. એટલે તમારે ગમે ત્યાંથી લાકડા ને એવું બધું ગોતી અને તાપ તો તમારે ચાલુ જ રાખવો પડે જો તમારે સૂવું હોય તો. અને કેમ કે અહીંયા તો કોઈ ઝાઝી વસ્તુ તમે લાવ્યા ન હોય એટલે તમને સૂવા ટાઈમે ઠંડી તો લાગવાની જ છે. એટલે તમે ત્યાં તાપણું કરી અને પછી સૂવો તો વાંધો ન આવે. જો આ સાઈડ એ બધા જો પોતપોતાની રીતે જેને જ્યાં એમ લાગે કે અહીં વધારે થાક લાગ્યો છે ત્યાં બધા પોતે રાતવાસો કરતા હોય. અને આ સાઈડ જો જે હાલવાની કેડી છે ત્યાં પબ્લિક ચાલુ જ છે. અને આ સાઈડ બધા પોતપોતાની રીતે રાતવાસો કરે છે. અને આ રીતની હોય લીલી પરિક્રમા. અને જે લોકો આવ્યા છે એ લોકોને તો અનુભવ છે, પણ જે લોકો નથી આવ્યા અને આ વિડીયો જોવો છો એ લોકો પોર જરૂરથી આવજો. જો આ સાઈડ એક મંદિર છે અને આ સાઈડ બધી વસ્તુ વેચાય છે.
તમારે કોઈ વસ્તુ રાંધવાની હોય કે એ બધી વસ્તુ તમને અંદર મળી જાય. જો બધે તાપ તમને દેખાતો હોય તો ત્યાં બધે પોતપોતાની રીતે રાત રોકાણા હોય. અને અમારે થોડુંક આગળ જઈને રોકાવાનું છે, એટલે અત્યારે ચાલુ જ છે પરિક્રમા. જ્યારે એવું લાગશે કે અહીંયા થાક લાગે છે ત્યાં આપણે રાત રોકાઈ જાઉં. જો આ બંને સાઈડ તમને દેખાતું છે, એટલે તમારે આવી જ જગ્યા ઉપર તમારે રાત રહેવું, કે અહીંયા આમ આગળ થોડુંક અંદર જંગલમાં ન જતું રહેવું, કેમ કે અહીંયા બધા પ્રાણીઓનો થોડોક વધારે ડર લાગે. ગયા વર્ષે જે કિસ્સો બન્યો હતો એના લીધે. એટલે આસપાસ હોય તો કંઈ તકલીફ ન પડે. જો આ બાજુ ભજન કીર્તન ચાલુ છે, કેમ કે રાત રોકાઈને ઘણાને ટાઈમ ન જતો હોય તો એ લોકો જો અહીંયા ભજન કીર્તન કરતા હોય તો જો અહીં ભજન કીર્તન ચાલુ છે. એટલે આવી રીતે બધો ગિરનારનો માહોલ છે. અને પરિક્રમામાં આવો ત્યારે તમે જરૂરથી એક રાત રોકાજો. તમે ગિરનારની અંદર કેવી રાત હોય તમે એકવાર રોકાવો તો તમને ખબર પડે અને બહુ મજા આવે. જો આ સાઈડે કોઈ ભાઈ એનું પથારી કરે છે, એટલે બંને સાઈડ ચાલુ છે. કોઈ આવે છે ને કોઈ જાય છે. અને હવે આપણે પરિક્રમા બહુ ઝાઝી નથી દૂર, કેમ કે આપણે સવાર થતાં 10 વાગે આપણે ભવનાથ તળેટીમાં પહોંચી જાઉં. કેમ કે આપણે સતત હાલવાનું જ કામ કર્યું છે, એટલે ક્યાંય થોડીક વાર નાસ્તો કરવા માટે સ્ટોપ કર્યો તો બાકી ક્યાંય સ્ટોપ નથી કર્યો. એટલે જો આ સાઈડે જો અત્યારે થોડું થોડું ઓછું પબ્લિક થતું જાય છે, કેમ કે ઘણાય આગળ પાછળ રસ્તામાં થઈ ગયા હોય. એટલે થોડુંક જ્યાં વધારે જગ્યા હોય ત્યાં તમને ઓછું પબ્લિક દેખાય, પણ જ્યાં થોડીક હાકડી કેડી હોય ત્યાં તો તમને બહુ જ પબ્લિક દેખાય. અને પગ મૂકવાની પણ જગ્યા ન હોય એટલી પબ્લિક હોય. તો હવે આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. આનો બીજો ભાગ પણ આવી જશે. અને આ વિડીયો જરૂરથી તમે પૂરેપૂરો જોજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે ગિરનારના ઘણા બધા પાર્ટ મૂકી દીધા છે, તો જોવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે હું વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. અને આનો બીજો પાર્ટ પણ બપોર પછી આવી જશે, તો એ વિડીયો પણ જરૂરથી જોજો.